પોતાની ધરપકડ કરાવવા માટે લિયોએ તેના પડોશીનું લેપટોપ ચોરી લીધું અને તેને નીચે ફેંકી દીધું. આ વિચિત્ર કૃત્ય બદલ લિયોની ધરપકડ કરવામાં આવી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જેલ પહોંચતા જ તેણે જોયું કે ઘણા કેદીઓ એલેક્સ નામના બીજા કેદીનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. થોડીવાર પછી એલેક્સ લિયોને મળ્યો અને તેને કહ્યું કે તેનો પણ એક સમયે લિયો જેવો જ એક મિત્ર હતો. તેથી એલેક્સે લિયોને પોતાનો મિત્ર બનાવ્યો અને જેલની અંદર તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. થોડા સમય પછી લિયો જેલની અંદરના વડના ઝાડ પાસે ગયો કારણ કે નકશા મુજબ આ ઝાડની પાસે એક કૂવો હતો અને બધું સોનું તે કૂવાની અંદર દટાયેલું હતું. પછી અંકલ સેમ નામનો બીજો કેદી લિયો પાસે આવ્યો અને તેને કહ્યું કે જેલની અંદર બે ગેંગ છે. અંદર આવનાર દરેક કેદીએ તેમાંથી એકમાં જોડાવું પડતું હતું. પહેલી ગેંગ એલેક્સની હતી જે ગમે તે ભોગે પોતાના કેદીઓનું રક્ષણ કરતી હતી અને જેલમાં શાંતિ જાળવતી હતી. બીજી ગેંગનું નેતૃત્વ રોકી નામનો માણસ કરતો હતો જે બ્રધર રોકી તરીકે ઓળખાતો હતો. આ કેદીએ લિયોને જેલ વોર્ડનને એકવાર મળવા કહ્યું પણ રોકી અને તેના સાથીઓથી દૂર રહેવા કહ્યું. લિયો તેનું વાક્ય પૂરું કરે તે પહેલા જ રોકીના માણસો આવી ગયા અને બધા નવા કેદીઓને પકડીને રોકી પાસે લઈ ગયા. રોકીના માણસોએ આ કેદીઓને ગેંગમાં જોડાવા માટે દબાણ કર્યું અને જ્યારે તેઓએ ના પાડી ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. લિયો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને કેદીના શબ્દો યાદ કરીને તે ગેંગમાં જોડાવા માટે સંમત થઈ ગયો. જોડાવા માટે બધા કેદીઓને રોકીનું થૂકવું પીવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે લિયોનો વારો આવ્યો ત્યારે એલેક્સ અને તેના સાથીઓ છેલ્લી ક્ષણે પહોંચ્યા અને તેને આ અપમાનથી બચાવી લીધો. તેણે કહ્યું, લિયો મારી સાથે મારા રૂમમાં રહે છે તેથી તે મારી ગેંગનો ભાગ છે અને તમે તેને દબાણ કરી શકતા નથી. આ સાંભળીને રોકી ગુસ્સે થઈ ગયો અને લિયોનું જીવન નર્ક બનાવવાની કસમ ખાધી. તે સાંજે જ્યારે લિયો નાસ્તો કરી રહ્યો હતો ત્યારે રોકી તેની પાસે આવ્યો, તેના ખોરાકમાં વંદા નાખ્યા અને તેને ખાવાનો આદેશ આપ્યો. ત્યાં હાજર એલેક્સે આ જોયું અને બંને જૂથો વચ્ચે ભીષણ લડાઈ ફાટી નીકળી.